નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વાવ વિધાનસભામાં ઠાકોર સમાજનું પ્રભુત્વ। વાવ વિધાનસભામાં ઠાકોર સમાજનું પ્રભુત્વ। કરસનજી ઠાકોર વાવ વિધાનસભાના પ્રબળ દાવેદાર। લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થતા વાવ ધારાસભ્યની સીટ ખાલી થયેલ હોય આવનાર સમયમાં વાવ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને લઈ ચૂંટણી ચહલપહલ ચાલુ થઈ ગઈ છે। કોંગ્રેસ તથા ભાજપમાં ટિકિટો લેવા માટે લોબિંગ ચાલુ થઈ ગઈ છે। આવનારી વાવ વિધાનસભાની ચૂંટણી યોજવાની હોય કોંગ્રેસ તથા ભાજપ વાવ વિધાનસભા જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે। આ વિધાનસભાની વાત કરવામાં આવે તો વાવ વિધાનસભામાં સૌથી વધુ ઠાકોર સમાજના મતદારો હોય વાવ વિધાનસભામાં ઠાકોર સમાજનું પ્રભુત્વ છે। ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ લેવા માટે અનેક દાવેદારો છે, જેમાં ઠાકોર સમાજમાં લોકચાહના ધરાવતા તંત્રીના હુલામણા નામ તરીકે ઓળખાતા કરસનજી રાઠોડ ઠાકોર તનવારવાળા ભારતીય જનતા પાર્ટીના પ્રબળ દાવેદાર છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં નિષ્ઠાવાન કાર્યકર તરીકે કામગીરી કરી છે। સહકારીથી લઈને સંગઠનમાં મહત્વની કામગીરી કરી ભારતીય જનતા પાર્ટીમાં ગુડબુકમાં નામ છે। જો આવનારી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કરસનજી ઠાકોરને ઉમેદવાર જાહેર કરવામાં આવે તો બીજેપીના જીત સમીકરણો બેસી શકે છે। રિપોર્ટર યોગેશ જોશી, અભિક્રાઇમ ન્યૂઝ, ભાભર।